પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 16 એપ્રિલ 2026ના રોજ જ્ઞાનપ્રકાશ નામ ધારણ કરનાર આરોપીએ ફેસબુક જાહેરાત મારફતે ફરિયાદીનો સંપર્ક કરી સસ્તા ભાવે ઈંટો આપવાનું કહી ₹36,900 એડવાન્સ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। રકમ મળ્યા બાદ આરોપીએ મોબાઈલ ફોન બંધ કરી દેતા ફરિયાદે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસના આધારે મૂળ રાજસ્થાનના બિકાનેરનો અને હાલ સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ ઈંટોના એજન્ટ તરીકે કામ કરતો હતો અને વ્યવસાયમાં નુકસાન બાદ ઓનલાઈન ઠગાઈનો માર્ગ અપનાવ્યો હતો। આરોપી બોગસ સિમ કાર્ડ અને ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવી સસ્તા ભાવે ઈંટોની જાહેરાત આપતો હતો। ગ્રાહક ઓર્ડર આપતા તે અસલી ભઠ્ઠા માલિકો પાસેથી માલ મોકલાવતો, પરંતુ ગ્રાહક પાસેથી મળેલી રકમ ભઠ્ઠા માલિકને ચૂકવવાના બદલે રોકડમાં ઉપાડી ફરાર થઈ જતો હતો। આ રીતે તે ગ્રાહકો અને ભઠ્ઠા માલિકો બંનેને છેતરતો હતો। પોલીસ તપાસમાં આરોપી સામે ડુમસ ઉપરાંત સિંગણપુર, પાંડેસરા, ઓલપાડ અને ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ સેલે તમામ ગુનાઓનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે।